નથી કે પણ આજ હું છે ને અહીંયા તારો બાપ ગુજરી ગયા પછી હું જોવા આવ્યો તો કે દીકરાઓ તારું ધ્યાન રાખશે કે નહીં, પણ મને લાગતું નથી. એટલે હું તારા બાપ પાસેથી મેં છે ને પૈસા મેં લીધા હતા તારા બાપ પાસે, હું નતો માંગુ. આ પૈસા હું એને દેવા આવ્યો છું અને આ રૂપિયા છે કે 25 લાખ દીકરી. પણ હવે મારે આ 4 દીકરાને દઈશ ને તો આમાંથી 25 રૂપિયા આ દીકરાઓ તને નહીં દે. તું એક કામ કર, આ 25 લાખ રૂપિયા હું તને આપું છું. ત્યારે એક એક દીકરો એમ કહેવા લાગ્યો કે આ મારો બાપ છે. સંપદા મળે ને ત્યારે આપણને મા બાપ યાદ આવે, પણ એ મર્યા પછી એની સંપદા આવે ને એના કરતા પહેલા જ્યારે એની સંપદા હોય, એનો માથે હાથ હોય ને, એની છત્ર છાયા હોય, એની વડલા રૂપી આપણને જ્યારે છાઈ મળતી હોય ને ત્યારે એ મા બાપની સેવા તમે કરી લેજો. એટલે પુનિત મહારાજ કહે છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપની સેવાને કોઈ દી ભૂલતા નહીં. અગણિત છે ઉપકાર એના. એ મા બાપના ઘરે જ્યારે કોઈ દીકરો કે દીકરી જન્મમાં નથી ને ત્યારે મા બાપ પોતાના સંતાન માટે માનતાઓ રાખે છે, બાધાઓ રાખે છે, કેટલી ટેક રાખે છે કે ભગવાન મારે ત્યાં એક દીકરાનો જન્મ થાય, મારે ત્યાં એક દીકરીનો જન્મ થાય. પણ તમે જો તમારા મા બાપના ઘરે સંતાન તરીકે જન્મ લીધો હોય ને તો તમારા મા બાપના જીવનને ઉજ્જવળ બનાવજો. કોક દીક 2-5 હજાર પૈસા ઘરમાં આવે ને તો એમાંથી 1000 રૂપિયાની બાપુજી માટે એકાદો કુર્તો, એકાદો બાપુજી માટે ચંપલની જોડી લઈને તમે જાજો. એનો જન્મદિવસ આવે ને તેથી એના માટે ઘરે સત્યનારાયણની કથાઓ કરાવજો. અને છેલ્લે હું એટલું કહીશ કે કદાચ કંઈ થાય કે ન થાય, છેલ્લે ગાયને ખાલી 10 રૂપિયાનો ઘાસચારો કરજો, કેમ કે ગાય માતાની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. આજે દીકરાઓને સમજાઈ ગયું કે હવે અમારે અમારી બહેનનું ધ્યાન રાખવાનું છે. પણ પછી સમજાય ને એના કરતા જ્યારે વર્તમાન સમયમાં આપણને આ વ્યથા સમજાઈ જાય ને તો આ કથાઓ છે ને કોઈ દી કરવી ન પડે. આ કથાની અંદર આપણે એ જ સમજવાનું છે. બાકી તો કંસના વધ, ભગવાનના રાસલીલા, આ બધી વસ્તુઓ આવે જ છે કથાની અંદર, પણ કંઈક આપણે આપણા જીવનની અંદર કંઈક સારી વસ્તુ લઈને આપણા ઘરે જવાનું છે. કેમ કે આપણા સંસ્કારો છે ને એ આપણા સંતાનમાં આવે છે. આજે આપણે ઉઠી અને આપણે આપણા ઈષ્ટ દેવતાનું પૂજન કરશું નહીં, આપણા કુળદેવી માતાજીની ચાલીસા વાંચશું નહીં, આપણા ઠાકોરજીને આપણે કોક દીક ભોગ લગાવશું તો આપણા સંતાનો ભોગ લગાવશે. અત્યારે કલિકાલની અંદર પહેલા તો આપણી કુળદેવી માતાજીના જે નિવેદ છે ને એની જાણ પણ તમે તમારા સંતાનોને કરો. આપણા પરિવારના જે રીત રિવાજો છે એ આપણા સંતાનોને જાણ કરો. સનાતન ધર્મની અંદર આ બધી વસ્તુ મુખ્ય છે. આપણે કરશું ને તો આપણા સંતાનો કરશે. આપણે વાવશું તો કંઈક ઉગવાનું છે, પણ આપણે કંઈ વાવ્યું નથી અને આપણે આશા એવી રાખી કે મારે ત્યાં આંબો કેરી આવી જાય, એમ ન આવે. એના માટે સારા વટ વૃક્ષનું વાવેતર કરવું પડે. આજે મથુરાની અંદર ઉગ્રસેનને ભગવાને રાજગાદી પર બેસાડી ભગવાને અભિષેક કર્યો. મા બાપના આશીર્વાદ લઈ અને ભગવાન પહેલી વાર ક્યાં ગયા? મથુરાની અંદર યમુનાના કિનારે જાય છે અને ભગવાન અહીંયા બેઠા, ભગવાન અહીંયા વિશ્રામ કર્યો. કેમ કે ભગવાનને પણ થાક લાગે સારા કાર્યો કરીને. ભગવાને શું કર્યું? યમુનાજીના કિનારે ભગવાન વિશ્રામ કરે છે એટલે એ જગ્યાનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. આજે પણ હજારો વૈષ્ણવો, હજારો ભગવાનના ભક્તો વૈષ્ણવો અહીંયા જઈ અને વિશ્રામ ઘાટે જઈને બેસે છે અને જે ભગવાનના નામનું ખાલી એક માત્ર સ્મરણ કરે ને એને વિશ્રામ ઘાટે ભગવાનની અનુભૂતિ થાય ને થાય. કેમ કે આજે પણ ભગવાન નિધિવનની અંદર ભગવાન આવી અને વૃક્ષો દિવસે છે ને એ બધા વૃક્ષો છે, રાત્રે એ બધા ગોપીઓ બની જાય છે ને ભગવાન એની સાથે રાસ રમે છે. અને ત્યાંની જે રેતી છે એ રમણ રેતી તરીકે ઓળખાય છે. ગમે